શું જે પોલીસ વિભાગમાં બદલી થતી હોય છે તેને લઈ રાજ્યમાં ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। બેન હથિયારધારી પીએસઆઈ અને પીઆઈની જે બદલી પ્રક્રિયા છે તે હવે વધુ પારદર્શક બનાવવામાં આવી છે। ખૂબ જ મહત્વનો અને સૂચક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ગૃહ વિભાગ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે જો એક જ ઝોનના જિલ્લામાં તમે 5 વર્ષ નોકરી કરી તો પછી તમારે નજીકના જિલ્લામાં અથવા તો તે ઝોનમાં તમારી બદલી નહીં થાય। આપણે વર્ષોથી મુફદ્દલ જોઈએ છીએ કે એક જે પોલીસ કર્મી હોય છે એક શહેરમાં આખી તેની પોલીસિંગની નોકરીઓ છે એક જ શહેરમાં તે કરી નાખે છે અને એનું કારણ એ છે કે તે એક જ શહેરમાં કરે છે, આટલું નેટવર્ક આખું ગોઠવાઈ જાય છે। આ નિર્ણયથી વિકાસ એટલું ચોક્કસથી થશે કે જે હપ્તાખોરીનું એક નેક્સસ બનતું હોય છે, કેમ કે એક જ અધિકારી લાંબા સમયે એક જગ્યાએ કામ કરે તો પછી આ નેક્સસ એક્ટિવ થવાના રસ્તા ખુલી જતા હોય છે। પણ જે એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા, આ તમામ નિર્ણયો આવકાર્ય છે। ચાહે આ જે કાયદો લાવવાની વાત છે, જે પ્રસ્તાવ લાવવાની વાત છે, વિધેયક લાવવાની વાત છે, અને એ પછી આ જે નિર્ણયો છે આ પારદર્શક બનાવવા એટલે શું, પોલીસ વિભાગની અંદર કેટલીક એવી જે અવલોકન કરવામાં આવ્યું હતું કે આ પ્રકારે ગેરરીતિ થવાના સંજોગોનું નિર્માણ થાય છે તો એને ટાળવું કઈ રીતે, અને એ પછી આ જે નિયમો છે એની જાહેરાત કરવામાં આવી છે અને એમાં ઘણા બધા પેટા નિયમો પણ છે જે હવે પછી ક્યારે પણ જો બદલી કરવામાં આવશે અથવા બદલીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો એ નિયમોને ધ્યાનમાં લેવામાં આવશે। બિન હથિયારધારી પીઆઈ અને પીએસઆઈ એના માટે આ નિયમો છે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે 5 વર્ષ સુધી જો કોઈ એક જ જિલ્લામાં કોઈ પીઆઈ કે પીએસઆઈ ની નોકરી રહે તો એ પછી બદલી એમની નજીકના જિલ્લામાં નહીં થાય। અને એના માટે મુફદ્દલ એના માટે શહેરો પણ જાહેર કરવામાં આવે છે કે જો તમે અત્યારે સુરત રેન્જ અને સુરત શહેરમાં જો કામગીરી કરી રહ્યા છો, 5 વર્ષ તમે અહીંયા કામગીરી કરી તો તમને વડોદરા રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર કે પછી સુરતમાં ફરી એકવાર તમને બદલી નહીં મળે। આ જિલ્લા સિવાય તમારે બીજા જિલ્લામાં જવું પડશે। જો તમે વડોદરા રેન્જ અને વડોદરા શહેરમાં 5 વર્ષ નોકરી કરી છે તો પછી તમે સુરતમાં, અમદાવાદમાં કે પંચમહાલ કે વડોદરામાં આ રેન્જ કે શહેરમાં તમે નહીં જઈ શકો। એવી જ રીતે અમદાવાદમાં પણ એવું છે, જો તમે અમદાવાદ શહેર અને અમદાવાદ રેન્જમાં બિન હથિયારધારી પીઆઈ તરીકે તમે નોકરી કરી છે તો તમે વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર, પંચમહાલમાં નહીં જઈ શકો। ગાંધીનગર માટે પણ એવું છે કે તમે અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર કે પછી પંચમહાલમાં પણ તમારું પોસ્ટિંગ નહીં થાય। આ રીતે પંચમહાલ, ભાવનગર, રાજકોટ રેન્જ, જુનાગઢ રેન્જ અને બોર્ડર રેન્જના જે જિલ્લાઓ છે તેમના માટે પણ આ બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। પરંતુ મુફદ્દલ અહીંયા સવાલ એ છે કે જો પોલીસ વિભાગમાં આવો નિર્ણય લેવાઈ શકતો હોય તો પછી ગુજરાત સરકારના ઘણા બધા એવા વિભાગો છે, શું આમાં પણ આવો નિયમ અમલી લાવવો જોઈએ? કારણ કે જોયું છે કે મામલતદાર હોય કે પછી ટીડીઓ હોય કે એક શહેરમાં આપણી સાથે નિવૃત્ત પોલીસ અધિકારી ગોહિલ સાહેબ જોડાઈ ગયા છે। ગોહિલ સાહેબ, આ જે નિયમ જે લાવવામાં આવ્યા છે, બદલીના જે નિયમો છે એને પારદર્શક બનાવવામાં આવ્યા છે, કઈ રીતે આપ જુઓ છો, કઈ રીતે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે? હા, એટલા આમાં ફાયદો જે કર્મચારીઓને થશે, જનતાને થશે, સમાજને થશે ને ખાતાને થશે। આ બહુ સારી બાબત છે, પણ આની અમલવારી કેવી થાય છે એ મહત્વની વાત છે। આવા નિયમો તો ઘણા છે પણ રાજકારણના આ બધા છે ને એ વંદન કરે ને વાલા દવલા પછી પ્રેશરાઇઝ ને એમાં થાય તો પછી આ નિયમોની અમલવારી જડબે સલાક થાય કેમ એ સરકાર જોવે તો આ સારી યોજના છે। આનાથી ફાયદો તો જે ઉમેદવારો છે ને જુદા જુદા વિસ્તારનો બધો અનુભવ મળશે અને રિટાયરમેન્ટ લાઈફમાં એ વાગોળી શકે દરેક અનુભવો, અને સરકારને જનતાને બધા નવા મળે અધિકારીઓના અંતે, એટલે વાલા દવલાની નીતિ ન થાય। એટલે આયોજન તો બહુ સારું છે, પણ એની અમલવારી કેટલી થાય છે એ જોવાનું રહે એમ। અચ્છા ગોહિલ સાહેબ, એ જણાવશો કે શું નુકસાન જતું હતું કે એક પોલીસ કર્મી છે આખી તેની જે નોકરી છે જિંદગીની તે એક જ શહેરમાં જો કરે છે તો તેનાથી નુકસાન શું થાય છે? એક તો સમાજને એ થાય કે એમાં પોતાના જે સંબંધો સ્થાપિત થયા એમાં વાલા દવલાની નીતિ અસર થાય, પછી રાજકારણીઓના હાથા બને અને આમાં બીજા બધા ગુનેગારો અરે એની ઇન્ટિમસી થાય, એ બધા સંપર્કો થાય તો એ નુકસાન થાય, પણ આનેથી ફાયદો ઘણો થશે ઓવરઓલ। બિલકુલ આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો ખૂબ જ સૂચક વાત કરી એસપી ગોહિલ સાહેબે કે આમાં
પોલીસ કર્મીઓ રાજકારણીઓના હાથા પણ બને છે, ગુનેગારો સાથે મિલીભગત પણ થતી હોય છે. એટલા માટે હવે આપણી જે આખી સિસ્ટમ છે તેમાં પારદર્શિતા આવશે. એમણે એક પરંતુ બીજી મુફદ્દલ મહત્વની વાત એવી પણ કહી કે અમલવારી કઈ રીતે થાય છે જી એ આપણે મહત્વનું વાત છે. કરીએ છીએ કે નિયમો- કાગળ પર જ રહેતા હોય છે, નિયમો છે, અમલવારી થતી પણ નથી. વિકાસ હું એવું કહું છું કે જ્યારે કોઈ પોઝિટિવ સકારાત્મક બદલાવ થતો હોય તો એને આવકારવો જોઈએ આવકારદાયક અને છે. આશા રાખવી જોઈએ કે એનું અમલવારી પણ સકારાત્મક રીતે થશે. બિલકુલ. અને આશા રાખીએ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે રાજ્ય સરકારમાં, તેમાં પણ કદાચ આવા નિયમો લાવવામાં આવે તો પછી જે આખી સિસ્ટમમાં સડો રહેલો છે તેને આપણે